હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું આશા રાખું એકદમ તમે મસ્ત હશો. બહુ સારી એવી પરીક્ષાની પ્રિપેરેશન ચાલતી હશે, બરાબર? તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર બેટા આપણે વિભાગ સી પ્રકરણ 2 ની અંદર પ્રશ્ન નંબર 5 સુધી પૂરું કરી દીધું અસાઇનમેન્ટ સોલ્યુશનમાં. તો આજે આપણે શરૂઆત કરી રહ્યા છે પ્રશ્ન નંબર 6 થી. ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે વિસ્તરણ કરો. હવે વિસ્તરણ કરવાનો પહેલા મતલબ સમજો. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે કે પ્રશ્નનો મતલબ પ્રશ્ન કેવી રીતે ગણવાનો એ આવડતું હોય, પણ ક્યારે કયો પ્રશ્ન આપ્યો હોય એનું ધ્યાન નહીં રહેતું, બરાબર? તો ઘણી વખત મેં જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતે રકમ નહીં લખતા, બરાબર, અથવા રકમ માટે જગ્યા છોડી ડાયરેક્ટ દાખલો ગણે. હવે તમે સમજો કે બેઝિક વસ્તુ છે કે તમે રકમ નહીં લખો તો પરીક્ષાની અંદર એ દાખલો પૂછાયો, બરાબર? તમે અત્યારે સમજો કે ખાલી દાખલાની જવાબ તમે ગણી નાખ્યો, જવાબ તમને આવડી ગયો, બરાબર? કેમ કે તમારી જોડે ચોપડી હતી તો તમે એમાંથી રકમ જોઈ. તો પરીક્ષાની અંદર એ જ દાખલો પૂછાયો હશે અથવા એ દાખલાની રકમમાં થોડો બી માઇનોર ચેન્જ કર્યો હશે તો તમને ખ્યાલ આવશે કે રકમ એક્ઝેક્ટલી બુકમાં શું હતી અને એમાં શું ચેન્જીસ કર્યા અને રકમ પરીક્ષામાં આવી. તો બધા જ વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી કે બેટા તમે પહેલા રકમ સમજો, રકમ લખો. રકમ લખશો તો દાખલો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. તમને થશે કે સર રકમ લખવામાં ટાઈમ વેસ્ટ થાય છે. ટાઈમ વેસ્ટ નથી. કેમ કે જેટલું તમે રકમ લખીને ટ્રાય કરશો તો એનાથી ફાયદો શું થશે કે દાખલાની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે અથવા ટ્વિસ્ટ કર્યો હશે પરીક્ષાની અંદર તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મેં ગણ્યો દાખલો આ રીતે હતો અથવા એમાં માહિતી આપેલી હતી આ હતી અને જે માહિતી મેં પરીક્ષાની અંદર પૂછી એ કેવી છે, અલગ છે. કારણ કે આપણો ગણિત વિષય એટલે કેવો વિષય બેટા? ગાણિતિક વિષય, ગણવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ હું જોઉં છું કે એ લોકો શું કરે કે એ લોકોને રિવિઝન કરવાનું કીધું હોય અથવા ધારો કે સમજી લો કે આ 4 દાખલા ચાલી ગયા, બરાબર? હવે એવું કીધું હોય કે ભાઈ આ રીતના બીજા 4 દાખલા તમારે ઘરેથી કરવાના, બરાબર? તો તમે ગણી લાવશો. પણ હું એમ કહું કે આના આ જ 4 તમારે તૈયાર કરવાના. તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, બસ ચોપડો ખોલીને આ દાખલા જોઈએ. ગણિત જોએ આવડે નહીં. ગણિત તમારે ગણવું જ પડે. તમે જેટલી બેટા પ્રેક્ટિસ કરશો એટલા તમે પરફેક્ટ બનશો. અને જેટલું નવમું મજબૂત, 9મા ધોરણમાં જેટલું ગણિત જબરજસ્ત એટલું જ તમારું 10મું મજબૂત, બરાબર? કારણ કે 9મા ધોરણ પછી આપણે શેમાં આવીશું? 10મા ધોરણમાં, બરાબર? ચલો તો હવે આપણે શરૂઆત કરીએ અસાઇનમેન્ટ સોલ્યુશનમાં. પ્રકરણ 2 વિભાગ સી દાખલા નંબર 6. હું અહીંયા દરેકે દરેક રકમ વિશે સમજાવતો જઈશ, બરાબર? ખાસ ધ્યાન આપજો. અહીંયા છે પ્રશ્ન વિસ્તરણ કરો. હવે વિસ્તરણ કરો મતલબ કે આ બે કૌંસનો શું કરવાનો? ગુણાકાર. ને ગુણાકાર કરીને એનું મોટું સ્વરૂપ, મોટું મતલબ બહુપદી સ્વરૂપે એને આપણે લાવીશું. ઓકે, અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આપણને ત્રિઘા જે બહુપદી આપેલી હતી એ બહુપદીને આપણે શેમાં લાવતા હતા? અવયવ સ્વરૂપે, મતલબ આ કૌંસ સ્વરૂપે. પણ અહીંયા તમને કૌંસ આપ્યા છે અને આપણે શેમાં લઈ જઈશું? બહુપદી સ્વરૂપે. ચલો શરૂઆત કરીએ. ભાઈ જ્યારે પણ બે કૌંસ આવે ને બંને કૌંસનો ગુણાકાર કરવાનો હોય તો આ પહેલી સંખ્યાનો મતલબ પહેલા પદનો ગુણાકાર બીજા આખા કૌંસ જોડે. તો ચલો જોડે લખી દઈએ 5x 5x 4y. ચલો આ 2y નો ગુણાકાર આખા કૌંસ જોડે 5x 4y. ચલો 5 ને અંદર ગુણો. 5 ગુણ્યા 5 25, x ગુણ્યા x એટલે x નો વર્ગ, 4 પંચા 20, 20xy. ચલો 2 પંચા 10 તો 10yx, 2 ચોક 8 તો 8y નો વર્ગ, 25x નો વર્ગ, 20 ને 10 30, 30xy વત્તા 8y નો વર્ગ. તો જો આવી ગયું બહુપદી સ્વરૂપ. એટલે એને શું કર્યું કહેવાય? વિસ્તરણ કર્યું કહેવાય. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ. હવે અહીંયા તમને 3 પદ આપ્યા અને આખા કૌંસની ઉપર શું આપ્યો? વર્ગ આપ્યો. હવે આ દાખલાની અંદર તમને નિત્યસમ આવડે. જો તમે નિત્યસમ નથી કરતા તો તમને 100% ગેરંટી આપીશ કે તમે દાખલામાં ભૂલ કરશો ને કરશો, બરાબર? આ વિસ્તરણ કરવાનું છે. હમણાં પછીના જે દાખલા આવશે એમાં તમને વિસ્તરણ આપ્યું હશે એના પરથી તમારે સાદું સ્વરૂપ લાવવાનું.
એમાં પણ નિત્યસમ જોઈશે. નિત્યસમ આપણે કોઈ પણ લખીએ તો એની બે બાજુ હોય, ડાબા અને જબા. બંનેમાંથી તમને ધારો કે સમજો કે ડાબા આપી હોય તો તમારે શું લાવવાની? જબા. જબા આપતા હોય તો શું લાવવાની? ડાબા. ઓકે, ચલો એટલે બે રીતે પ્રશ્ન પૂછી શકાય. તો અહીંયા કયો નિત્યસમ આવશે? ચલો 1 મિનિટ આપું તમને. ચલો વિચારો બેટા. જો હું ગણાઈ દઉં. જો અહીંયા નિત્યસમ કયો આવશે? તો અહીંયા તમને આપ્યું a + b + c આખાનો વર્ગ. તો નિત્યસમ આવશે a² + b² + c² + 2ab 2bc 2ca. ઓકે, ચલો હવે કિંમતો મૂકી દો. બહુ ઈઝી થઈ ગયું. a નો વર્ગ એટલે આને a સમજો, આને b સમજો ને આને c સમજો. ચલો a નો વર્ગ + 2b નો વર્ગ + 3c નો વર્ગ + 2ab. a એટલે એ જ હતા, b એટલે કેટલા હતા? 2b. 2bc, b એટલે 2b હતા અને c એટલે -3c હતા. ચલો +2ca. ચલો c એટલે -3c અને a એટલે એ જ હતા. ચલો હવે અહીંયા જુઓ, a નો વર્ગ + 2 નો વર્ગ 4 4b², 3 નો વર્ગ 9c² + 2 દુ 4 તો 4ab + 2 દુ 4 4 તરી 12 પણ -3c હતા એટલે કેટલા આવશે? -12bc. 2 તરી 6 પણ માઇનસ પ્લસ માઇનસ એટલે 6ca. ઓકે, ચલો આનો શું થઈ ગયો બેટા? આન્સર. ઓકે, ચલો આગળ જોઈએ. અહીંયા પણ પ્રશ્ન નંબર 7 માં તમને શું કીધું છે? વિસ્તરણ કરો. તો ચલો આપણે વિસ્તરણ કરીએ. અહીંયા પણ નિત્યસમ આવશે. કયો નિત્યસમ આવશે? a - b આખાનો ઘન. ચલો તો શું આવશે? a³ - b³ -3ab કૌંસમાં a - b. ઓકે, ચલો શરૂઆત કરીએ. એનો ઘન એટલે 1/2 a આખાનો ઘન, b નો ઘન એટલે 1/4 b આખાનો ઘન -3ab. ab એટલે 1/2a. પછી શું આવશે બેટા? 1/4b a - b. તો પાછું એનું એક પર. ચલો ઓકે, ચલો 2 નો ઘન કેટલો થાય? 8. 1 નો ઘન 1 એટલે 1/8 a નો ઘન ઓછા 4 નો ઘન 64 એટલે 64 b નો ઘન. ચલો 3 અંદર ગુણો. 3 એકા 3 3 એકા 3 2 ચોક 8 તો 3/8 a/b કૌંસની અંદર 1/2a - 1/4b. ચલો 1/8 a ઘન -1/64 b ઘન. ચલો હવે અંદર ઉપરના જોડે નીચેના જોડે ગુણાકાર. ચલો -3 એકા 3 8 દુ 16 a ગુણ્યા એટલે a નો વર્ગ b માઇનસ પ્લસ 3 એકા 3 8 ચોક 32 ab નો સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? ચલો અહીંયા જોજો, હું દરેક સ્ટેપ લખ્યા છે, બરાબર, જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. ઓકે, ચલો અહીંયા પણ જો સેમ રીત. હવે આ દાખલો બે રીતે થાય. એક આપણે જે આ રીત કરી, મતલબ આ કૌંસની અંદર, મતલબ આ પદની અંદર આખો કૌંસ ગુણવાનો, આની જોડે આખો કૌંસ ગુણવાનો, આ રીતે પણ થાય. અને બીજી રીત તો એ નિત્યસમ પણ આવશે. કયો નિત્યસમ આવશે? જુઓ, મેં આ રીતે કરેલો આ દાખલો, આ નિત્યસમથી આપણે કરીશું. તો a + b a - b બરાબર a² - b². એટલે જુઓ બંને પદ કેવા? સરખા. એક કૌંસ માઇનસ, બીજો કૌંસ પ્લસ, તો સિમ્પલ બંનેનો શું થાય? વર્ગ. તો 5a નો વર્ગ ઓછા 4b નો વર્ગ. 5a નો વર્ગ એટલે 25a નો વર્ગ, 4 નો વર્ગ એટલે 16b નો વર્ગ. ઓકે, ખ્યાલ આવી ગયો? લખી લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો, લેવો તો. ચલો પ્રશ્ન 8 થી શરૂઆત કરીએ.
x વત્તા y વત્તા z બરાબર 0, તો સાબિત કરો કે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz. હવે બેટા આ જે દાખલો છે એ પરીક્ષા માટે હું IMP દાખલો લખું છું, મતલબ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે. વિદ્યાર્થીઓને ઘણી બધી વખત કન્ફ્યુઝન પણ થતું હોય છે. આપણે એકદમ સરળ રીતે ગણીશું, એકદમ ધ્યાનથી જોજો. આપણે આટલી જ જગ્યાની અંદર આ દાખલો અહીંયા બતાવી દઈશું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એક પેજ ભરે, કોઈ લાંબુ કરે, બરાબર. એવું કશું જ કરવાની જરૂર નથી. જો એકદમ ઈઝી દાખલો છે. અહીંયા તમને જે પદ આપ્યું, મતલબ આના ઉપરથી આપણે આ સાબિત કરવાનું. ઓકે, ચલો. તો અહીંયા પહેલા શું આપ્યું? x plus y plus z બરાબર 0 આપ્યા. આ પ્લસ z પેલી બાજુ જાય તો બેટા શું થાય? માઈનસ થાય. તો x plus બરાબર y, x plus y બરાબર શું થઈ ગયું? માઈનસ z. ચલો હવે બંને બાજુ ઘન કરો. તો x plus y આખાનો ઘન બરાબર માઈનસ z નો ઘન. અહીંયા આપણે લખી દઈશું કારણ બંને બાજુ 3 ઘાત કરતા. ઓકે, ચલો 3 ઘાત કરતા આપણે અહીંયા રીઝન લખી દીધું. ઓકે, ચલો હવે ઘન કરો તો પાછો નિત્ય સમ વાપરીશું. તો શું થશે? x ઘન વત્તા y ઘન વત્તા 3xy કૌંસમાં x plus y, અહીંયા શું હતું? માઈનસ z નો ઘન. ચલો x ઘન વત્તા y ઘન 3xy. હવે સમજો બેટા, x plus y એના બરાબર શું છે? માઈનસ z. ત્યાં શું મૂકી દો? માઈનસ z ઇઝ ઇક્વલ ટુ માઈનસ z નો ઘન. ચલો શું થયું? x ઘન વત્તા y ઘન વત્તા ઓછા ઓછા 3xyz. આ માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ z ઘન બરાબર 0. આ માઈનસ xyz પેલી બાજુ જાય તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન, પેલી બાજુ જાય તો માઈનસ નું શું થઈ જાય? પ્લસ 3xyz. જો આ આપણો આવી ગયો આન્સર. એકદમ ઈઝી, કોઈ જ આમ વિચારવાની જરૂર નહીં. ફક્ત પહેલા શું કરી જુઓ, ફરીથી હું સમજાવું. સમજો બેટા, x plus y plus z હતા, એના બરાબર શું હતું? 0. હવે x plus y બરાબર પ્લસ z પેલી બાજુ મૂક્યા એટલે માઈનસ z. બંને બાજુ આપણે કેટલી ઘાત કરી? 3 ઘાત કરી અથવા ઘન કર્યો. અહીં નિત્ય સમ આવી ગયો, નિત્ય સમ મૂક્યો. નિત્ય સમમાં x plus y હતા, એના બરાબર તો શું હતું? માઈનસ z. માઈનસ z મૂક્યા, આ z એઝ ઇટ ઇઝ. તો પ્લસ માઈનસ માઈનસ એટલે શું થઈ ગયું? 3xyz. આ માઈનસ છે પેલી બાજુ જાય તો પ્લસ. ઓકે, એકદમ સહેલું છે. ચલો હવે અહીંયા પણ આપણે સાબિત કરવાનું છે. ડાબા બરાબર જબા, અથવા આમ હું ફરી જાઉં ને આમથી ગણીએ તો જબા બરાબર ડાબા. ઓકે, ચલો તો અહીંયા હું લખું જબા બરાબર ડાબા. તો આપણે ડાબા લઈ અને જબા શું કરીશું? સાબિત કરીશું. ઓકે, ચલો બધા આ પદ ઉપરથી આ પદ આપણે લાવવાનું. ત્યાં લખીએ ડાબા બરાબર શું આપ્યું? a વત્તા b a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. ચલો હવે સિમ્પલ, બહુ ઈઝી છે. a નો ગુણાકાર આખાની જો આખા પદ જોડે, b નો ગુણાકાર આખા પદ જોડે. ચલો તો a નો પદ આખા પેલા કૌંસમાં લખી દઈએ, a વર્ગ માઈનસ ab વત્તા b વર્ગ પાછો પ્લસ b આખો કૌંસ જોડે ગુણાકાર a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. ચલો એની અંદર ગુણો તો a સ્ક્વેર ગુણ્યા એટલે a નો ઘન, a ગુણ્યા એટલે a સ્ક્વેર b, a ગુણ્યા b એટલે ab સ્ક્વેર વત્તા અહીંયા ba સ્ક્વેર, b ગુણ્યા એટલે ab સ્ક્વેર, b ગુણ્યા b એટલે b નો ઘન. ઓકે, ચલો હવે જુઓ પ્લસ માઈનસ સરખું હોય કટ થઈ જશે. ચલો વધીશું તો a ઘન વત્તા b ઘન. તો આ તમારી શું મળી ગઈ? જવાબ. ઓકે બેટા, બહુ જ ઈઝી છે એકદમ. ચલો એ જ રીતે આ ડાબા બરાબર તમને શું આપ્યું? તો m માઈનસ n m સ્ક્વેર પ્લસ mn પ્લસ n સ્ક્વેર. હવે અહીંયા જુઓ બેટા, અહીંયા ab સ્વરૂપે છે, અહીંયા mn સ્વરૂપે છે. કદાચ પરીક્ષાની અંદર ચેન્જ કરે તો pq સ્વરૂપે આપે, xy સ્વરૂપે આપે, તો પણ રીત કેવી રહેશે? સેમ. ઓકે, ચલો હવે m નો ગુણાકાર આખા કૌંસ જોડે m સ્ક્વેર પ્લસ mn પ્લસ n સ્ક્વેર માઈનસ n,
m સ્ક્વેર પ્લસ mn પ્લસ n સ્ક્વેર. ચલો હવે m ને અંદર ગુણો, m ગુણ્યા m સ્ક્વેર એટલે m ઘન, અહીંયા m ગુણ્યા m એટલે m સ્ક્વેર n પ્લસ mn સ્ક્વેર માઇનસ n ની અંદર ગુણ એટલે n m સ્ક્વેર, અહીંયા ગુણ એટલે m n સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ n ઘન. આ કટ આ કટ આ કટ આ કટ વિરુદ્ધ નિશાની વાળા કટ વધ્યું શું તો m ઘન માઇનસ n ઘન. તો આ તમારી શું આવી ગઈ બેટા જવાબ. ઓકે ચલો હવેના દાખલાની અંદર પાછા આવ્યું અવયવો પાડો. હવે સમજો પ્રશ્ન 10 માં તમને જે અવયવો પાડવાના કીધા એના માટે જો તમને નિત્યસમ નહીં આવડે અથવા નિત્યસમ ઓળખતા નહીં આવડે તો પણ તમને મુશ્કેલી પડશે, બરાબર. પણ આપણે કેવા એકદમ હોશિયાર, આપણને બધું જ આવડે, બરાબર. ચલો તો હવે અહીંયા જુઓ, અહીંયા કયો નિત્યસમ આપ્યો તો નિત્યસમ લખું a વત્તા b આખાનો ઘન, તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચલો હવે અહીંયા સમજો બેટા, તમને નિત્યસમ આપી દીધો, હવે નિત્યસમ પ્રમાણે કિંમતો મૂકો, બહુ ઈઝી છે. ચલો અહીંયા 8 નું ઘનમૂળ, હવે ઘનમૂળ કાઢવાનું. અત્યાર સુધી આપણને કયું સ્વરૂપ આપતા હતા? આ સ્વરૂપ આપતા હતા, આપણે એમાંથી આ શોધતા હતા. હવે તમને આ આપ્યું એમાંથી આ શોધવાનું. ઓકે ચલો તો 2 નું ઘનમૂળ સોરી 8 નું ઘનમૂળ 2 એ આખાનો ઘન, ચલો 2 નો ઘન વત્તા 2ab, ચલો 2ab તો 2 અહીંયા મૂકો, સોરી 3ab 3 અહીંયા મૂકો. a તરીકે કેટલા હતા? 2a, b તરીકે b હતા. ચલો હવે a વત્તા b તો a કેટલા હતા? 2a વત્તા b. હવે અહીંયા સમજો બેટા, અહીંયા તમે જે ab મૂક્યા એ ab નો જ તમે અહીંયા ઘન કર્યો, બરાબર. તો આ ab ને જ તમે કૌંસમાં લખી દો 2a વત્તા b આખાનો ઘન. તો આ તમારો શું થઈ ગયો જવાબ. મતલબ a b c અથવા ધારો કે તમને સમજો 3 પદ હોય આખાનો સ્ક્વેર હોય તો એનું શું થાય? a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca. તો a b c નો જ આખાનો વર્ગમૂળ એવું સ્વરૂપ છે. તો a વત્તા b વત્તા c ને તમે કૌંસમાં લઈને મૂકી દો, એ તમારું શું થઈ જાય જવાબ. ઓકે બેટા, અહીં સુધી ખ્યાલ આવી ગયો? લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે વિભાગ c પ્રકરણ 2 નો છેલ્લો દાખલો છે, બરાબર. પ્રશ્ન નંબર 11. અહીંયા પણ સેમ વસ્તુ તમારે અવયવ પાડવાના. પેલા નિત્યસમ ઓળખો, જુઓ ત્રણેયનો વર્ગ છે, બરાબર. તો ત્રણેયનો વર્ગ થાય એવો કયો નિત્યસમ હતો? તો આવું હતું a વત્તા b વત્તા c આખાનો વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2ca વત્તા 2bc વત્તા 2ca. આ હતો નિત્યસમ. હવે તમને આ બાજુ આપેલી છે, સાબિત કઈ કરીશું? આ બાજુ. હવે અહીંયા સમજો, આમ એકચ્યુઅલમાં દરેક વિદ્યાર્થીઓ કેવી ભૂલ થાય કે અહીંયા a વર્ગ એટલે 2 નો, 9 એટલે 3 નો, 16 એટલે 4 નો, a b c શોધી કાઢે પછી સીધું બ્રેકેટમાં લખી દે. પણ અહીંયા બેટા જુઓ પાછળના પદોમાં શું છે? માઈનસ છે, અને અહીંયા ત્રણે પહેલા કેવા આપ્યા? પ્લસ. તો એનો અર્થ શું થાય કે આ વર્ગ કરેલો કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો એટલે શું થઈ જાય? ધન થઈ જાય, બરાબર. પણ અહીંયા તો આપણે જે સંખ્યા લખીશું એનો વર્ગ નહીં લખીએ, આપણે ગુણાકાર કરીશું. ધારો કે ab નો ગુણાકાર, bc નો, પછી ca નો ગુણાકાર. તો અહીંયા તો કેવા આયા? માઈનસ જવાબ. તો એનો અર્થ શું થાય કે પહેલી સંખ્યા તો પ્લસ છે, તો આ સંખ્યા કેવી હોવી જોઈએ? માઈનસ, બરાબર. ચલો જુઓ ફરી આપણે કરીએ, અને ગણીશું એટલે વધારે ખ્યાલ આવશે. a નો વર્ગ મતલબ અહીંયા 4 એટલે 4 નું વર્ગમૂળ, 2x નો વર્ગ 3y નો વર્ગ. હવે જો અહીં પ્લસ છે પણ અહીં આપણે શું કરીશું? માઈનસ કરીશું, બરાબર. કેમ માઈનસ કર્યા? કે અહીંયા છેલ્લા બે પદ શું છે? માઈનસ. હવે કેમ એ જુઓ. હવે આપણો નિત્યસમ શું છે? 2ab. તો ચલો પ્લસ 2ab તો a કેટલા? 2x, b કેટલા? 3y. ચલો 2bc તો bc કેટલા છે? b કેટલા છે? 3y. હવે જુઓ અહીંયા હું 4z લખી દઉં તો 3 દુ 6, 6 ચોક 24 પ્લસ 24 થાય, પણ અહીંયા કેવા છે? માઈનસ.
તો એનો મતલબ આ 4 કેવા હશે માઈનસ હશે ઓકે ચલો એ જ રીતે અહીંયા 2 કૌંસની અંદર પાછું ca તો c કેટલા -4z એ કેટલા 2x ઓકે ચલો હવે ફરીથી ગુણાકાર કરી દઈએ 2x નો વર્ગ 3y નો વર્ગ -4z નો વર્ગ વત્તા 2 દુ 4 4 તરી 12xy 2 તરી 6 6 ચોક 24 તો 24yz ઓછા 4 દુ 8 8 દુ 16 ઓછા 16z તો જો બેટા આ પદ ને આ પદ સરખા થઈ ગયા ઓકે તો એનો મતલબ આ 3 ની કિંમતને હું પકડી આપણે કૌંસમાં મૂકી દઈએ 2x 3y ઓછા 4z આખાનો વર્ગ તો આ એનો શું થઈ ગયો અવયવ ઓકે અહીંયા આપણે વિભાગ સી પ્રકરણ 2 ધોરણ 9 એસાઇનમેન્ટ સોલ્યુશન નો વિભાગ સી કમ્પ્લીટ થયો બેટા બરાબર જો તમે YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો તમને દરરોજ એક વિડિયો મળતો રહેશે બરાબર અને આપણે બધા જ વિષયના અને બધા જ ધોરણના એસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવાના છીએ ઓકે ચલો હું આશા રાખું બધાને ખ્યાલ આવી ગયો હશે કોઈ પણ બેટા દાખલાની અંદર સમજણ ના પડી તો ચોક્કસથી પ્રશ્ન નંબર અથવા એસાઇનમેન્ટનો પેજ નંબર એ કોઈ પણ રીતે તમે કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો તો હું એનો વિડિયો અલગથી બનાવીને મૂકી દઈશ ઓકે ચલો થેન્ક યુ